સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુએનઓ દ્વારા વર્ષ ઈસવીસન 1992 ઘોષિત વિશ્વ આદિવાસી દિવસ દર વર્ષે 9મી ઓગસ્ટના દિને આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે 8 ઓગસ્ટના રોજ પૂરા ગામ ખાતે બિરસા મુંડા સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું. વ્યારા તાલુકાના કપુરા ગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે 8 ઓગસ્ટના રોજ બિરસા મુંડા સ્ટેચ્યુનું અનાવરણ આદિવાસી નેતા અને માજી ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાના વરદ હસ્તે કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ અલગ અલગ રાજકીય પાર્ટીમાં આદિવાસી નેતા તરીકે પ્રતિનિધિત્વ કરતા આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો દ્વારા બિરસા મુંડા કઈ રીતે આદિવાસીઓ માટે અંગ્રેજો સામે લડ્યા હતા તે વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી. આદિવાસી વિસ્તારમાં કઈ રીતે આદિવાસીઓના હક અધિકાર માટે આગળની લડત લડવામાં આવશે જે વિશેની માહિતી આપવામાં આવી હતી. કપુરા આદિવાસી યુવા ગ્રુપ આયોજિત 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસીઓને સ્ટેચ્યુના અનાવરણ બાદ આદિવાસી આગેવાનો છોટુભાઈ વસાવા, અમરસિંહ જેડ ચૌધરી, વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, વ્યારા તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વર ગામિત, ગામના સરપંચ વૈશાલી ચૌધરી તેમજ આ સમગ્ર આયોજન કરનાર યુવા કાર્યકર સમીર ચૌધરી અને એમના કપુરા ગામની આદિવાસી યુવા ટીમ પણ ઉત્સાહિત જોવા મળી હતી. આવતીકાલે જે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે લોકો જે તૈયારી કરી રહ્યા છે, મારે સરકારને એવું પૂછવું છે કે એની રજા તો તમે જાહેર કરો. તમે પણ અત્યારે લોકોમાં આવ્યું છે એટલા માટે તમે એની ઉજવણી કરવા તૈયાર થયા છો, પરંતુ 1994ની અંદર આ ઘોષણા ત્યાં આગળ થઈ છે યુનોની અંદર. તો અહીંની સરકારે શા માટે એ વાતને દોહરાવી નથી? આ દેશની અંદર આદિવાસીઓને શા માટે નથી કહ્યું કે તમારો આવો દિવસ છે એની ઉજવણી કરો? આ તો લોકોમાં આવ્યું એટલે 29 વર્ષ પછી લોકો જાગીને જાતે આની ઉજવણી કરે છે. એ શરમજનક સરકાર માટે છે ને. એનો મતલબ એ થાય છે કે આદિવાસીઓને કોઈ હક અધિકાર આ સરકારો કે વિરોધ પક્ષવાળા આપવા તૈયાર નથી, એવી આ સાબિત થાય છે આ વાત પરથી. એમની ફરજમાં આવે છે કે આદિવાસી આ દેશનો મૂળ માલિક હોય તો એને એની રજા બી આપવી જોઈએ, એના સંવિધાનિક જે હક અધિકાર છે તે પણ આપવા જોઈએ. આજ દિન સુધી એ લોકો આપતા નથી. લોકોમાં આવ્યું છે, હવે લોકો ત્રાસી ગયા છે. આદિવાસી યુવાનોની અંદર પણ એ જાગૃતિ આવી છે. તો આનું પરિણામ બાંગ્લાદેશ જેવું નહીં આવે એની કાળજી સરકારે લઈને અમારા જે હક અધિકાર છે 5 શિડ્યુલ 6 શિડ્યુલ એને ઇમ્પ્લિમેન્ટ કરાવી દેશે તો જ અમે આ લડત છોડવાના એમાં આવશું. બાકી અમારી લડત ચાલુ રહેશે અને તમને વોટ પણ નહીં આપીએ. આ એક ભાજપ, કોંગ્રેસ અને જેટલી બી પાર્ટીઓ આ બિનઆદિવાસી પાર્ટી છે, આદિવાસીઓનો પૂરજોશમાં આ દેશમાં શોષણ કરેલું છે, હું પોતે એમ માનું છું. એ શોષણના લીધે આજે અમારી અંદર આક્રોશ છે. આ તો બનાવટ કરીને અમારા વોટ તમે લઈ જાઓ છો ઈવીએમની અંદર. બાકી ઈવીએમથી જો વોટિંગ નહીં થાય, બેલેટથી જો વોટિંગ થાય તો તમારી સીટો બધી ખાલી રહી છે. તમારી જે પાર્ટીની તમે જે આખી પોલિસી જે કરી રહ્યા છો અમારી સાથે રમત જે રમીને તમારી સત્તા હાંસલ કરીને અમારા હક અધિકાર જે છીનવી રહ્યા છો એનું પરિણામ સારું આ દેશમાં આવશે નહીં. કારણ કે હવે આદિવાસીઓ જાગૃત થઈ ગયા છે. અમારી જમીનો પડાવી લીધી છે, અમને શિક્ષણ નથી આપ્યું. અમારું બજેટ હોવા છતાં બજેટ આજે તમે ખાઈ રહેલા છે વર્ષોથી. એ બજેટ અલગથી અમને આપવું જોઈએ અને અમારો વહીવટ આ દેશમાં રાજ્યની અંદર થાય એવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ, એવી હું ડિમાન્ડ કરું છું. તે મૂર્તિનું અનાવરણ પૂરતો નથી, પણ એમના જે વિચારો છે એ આખા દેશમાં ફેલાય અને આદિવાસીઓને કેવી રીતના ફાયદો થાય, એમને જે ભોગ લીધો છે આ લોકોએ એનો કેવી રીતના આદિવાસીઓમાં અમે પ્રચાર કરીએ એ જાતનો અનાવરણનો આ પ્રસંગ હતો. અને એ પ્રસંગમાં જે લોકો ભેગા થઈને આજે સાંભળ્યું છે તો અમારી વાત આખા દેશના અને ગુજરાતના લોકોને આ માધ્યમથી પહોંચાડો એવી હું આપને તમારી પાસે હું આશા રાખું છું. આજના શુભ પ્રસંગે જે અનાવરણનો પ્રોગ્રામ હતો
એમાં સૌ મહેમાનો આવ્યા અને આપણા સમાજના રાહબર એવા છોટુભાઈ વસાવા સાહેબ અને એમની સાથે એમના સુપુત્ર દિલીપભાઈ વસાવા, બચ્ચુભાઈ વસાવા અને ઉત્તમભાઈ વસાવા, અમારા ગામના સરપંચશ્રી, માજી સરપંચ, સહકારી આગેવાનો દરેક લોકોએ અહીં આવીને અમારો જે અનાવરણનો મૂર્તિનું હતું બિરસા દાદાનું, એમાં બધા ઉપસ્થિત રહ્યા. એટલે હું સૌનો આભાર વ્યક્ત કરું છું. અહીં ઉપસ્થિત આજુબાજુ ગામના એ લોકોનો પણ અમે આદિવાસી યુવા ગ્રુપ તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ. અમારી જોડે શુભરાજ બેન્ડના ઓનર અજીત દાદા છે. અજીત દાદાનો પણ આ પ્રોગ્રામ કરવા માટે ખૂબ મોટો ફાળો છે. એમને પણ અમે ધન્યવાદ આપીએ છીએ કે એમની ટીમ સતત અમને માર્ગદર્શન અને ઉત્સાહ આપે છે. આ પ્રસંગે આજ અમારે કહેવું છે. જય આદિવાસી.